કિર્ચોફના નિયમ આધારિત દાખલા. ચલો બેટા હેડિંગ આપ્યું આટલું. અને ઉદાહરણમાં 2 દાખલા છે. આગળ જતા હવે પછી બધી થિયરીમાં આ નિયમ અપ્લાય કરવો પડશે આપણે. પણ શુદ્ધ 8 ટોપિકના 2 દાખલા છે. કયા કયા? 3.6 અને 3.7. પહેલા મોસ્ટ આઈએમપી છે ચલાવી દો. 3.7 ચલો ઉદાહરણ 3.7 મોસ્ટ આઈએમપી 4 માર્ક માટે. ચલો બેટા આ ચેપ્ટરનો સૌથી અગત્યનો દાખલો. હવે જો સાંભળો, તમને છે ને ઓલરેડી આમાં પ્રવાહનું વિભાજન બતાવ્યું છે. જુઓ I1 I2 I3 વગેરે. પણ બોર્ડમાં તમને આ દાખલો પૂછાશે ને, બરાબર? તમે 2022માં જ્યારે પેપર આપશો ત્યારે આ દાખલો બોર્ડમાં હશે, બરાબર? તો ત્યારે પ્રવાહનું વિભાજન નહીં હોય. પ્રવાહનું વિભાજન હંમેશા આપણે જાતે કરવું પડશે આ ચેપ્ટરના કોઈ બી દાખલામાં. ચાલો, એટલે હું જે આકૃતિ દોરું છું એટલી બોર્ડમાં હશે 2022ના પેપરમાં, બરાબર? ચાલો દોરો, દોર નાખો. એ ચલો બેટા અહીંયા કયું બિંદુ છે? એ. અને અહીંયા પાછું કયું બિંદુ છે? અહીંયા બી બિંદુ. ચલો ત્યાર પછી અહીંયાથી આ લઈ લઈએ. ચલો એક અવરોધ, બરાબર? પછી અહીંયાથી એક ચલો બેટરી અને એક અવરોધ આપેલો છે. અને આ બેટા તમારું કયું બિંદુ? સી બિંદુ. ચલો ત્યાંથી પછી નીચે એક અવરોધ છે. ચલો આ તમારું બી બિંદુ. અહીંયાથી એક અવરોધ છે. બરાબર? ચલો અને અને આ બેટરી કેટલા વોલ્ટની છે? 5 વોલ્ટ. અને એ બિંદુને એ લોકોએ નામ શું આપ્યું છે? ઈ. આ ઈ છે ને, ઈ બિંદુ માટેનો શબ્દ છે, વિદ્યુત કોષ માટેનો નથી, બરાબર? ઈએમએફ માટેનો નથી. એટલે એક કામ કરો, તમે કેપિટલ ઈ આપી દો. કેપિટલ ઈ. ચાલો આ 10 વોલ્ટ. પછી આ કેટલું છે? 1 ઓહમ. ચલો આ 2 ઓહમ. આ બી 2 ઓહમ. ચલો આ કેટલું છે? 4 ઓહમ. અને આ 4 ઓહમ. ચાલો તમારે શું શોધવાનું છે? આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. તમારી બુકમાં અને રેફરન્સ બુકમાં આ દાખલો નહીં, બુકમાં બરાબર, રેફરન્સ બુકમાં આ દાખલો અધૂરો છે. એટલે રેફરન્સ બુકમાંથી તૈયારી કરતા હોય તો જોજો. બુકમાં બરાબર છે, રેફરન્સ બુકમાં આ દાખલો અધૂરો આપેલો છે. ચાલો બેટા દોરાઈ ગઈ. બોર્ડમાં તમને આટલી આકૃતિ આપેલી હશે, બરાબર? ચાલો દોરાઈ ગઈ આટલી આકૃતિ. હવે ટાઈમ બગડશે પણ લખતા નહીં, કારણ કે આ દાખલો આપણે બહુ ચોકસાઈથી સમજવાનો છે, વેરી મોસ્ટ ટાઈમથી, બરાબર? ચાલો બેટા બરાબર સમજો. હવે આકૃતિ બાકી હોય તમારે નહીં દોરતા. બોર્ડમાં તમને આટલે સુધીની આકૃતિ આપેલી હશે,
બરાબર. ચલો બેટા આપણે શું કરવાનું, પહેલા પ્રવાહનું વિભાજન કરવાનું. પ્રવાહનું વિભાજન. હવે પ્રવાહનું વિભાજન માટે શું કરવાનું છે, તો આપણને ખબર છે કે આ બેટરીમાંથી પ્રવાહ આપણે નીકળતો બતાવશું. બરાબર. ધારો કે બેટા આ બેટરીમાંથી નીકળતો પ્રવાહ I1 છે. તમારી બુકમાં છે ને એ રીતે એ સંકેત લો એટલે અલગ ન પડે I1. ચાલો, પ્રવાહ હંમેશા બેટરીના કયા ધ્રુવમાંથી નીકળતો બતાવવાનો, ધન ધ્રુવમાંથી. ધારો કે આમાંથી નીકળતો પ્રવાહ I1 છે. હવે બેટા જંકશન એ પાસે I1 પ્રવાહ આવે ને, એ I1 પ્રવાહને જંકશન એ પાસેથી કેટલા માર્ગ મળવાના છે, 2 માર્ગ. ચાલો, ધારો કે આ માર્ગમાંથી જતો પ્રવાહ હું I2 નામ આપું છું, I2. હવે I1 માંથી I2 આ બાજુ જતો રહેશે ને, તો આમાંથી કેટલો જશે, આમાંથી, ચાલો, એટલે આમાંથી જશે I1 માઇનસ I2. તો જો ધ્યાન આપજો એટલે બહુ વાંધો ન આવે. બરાબર. કારણ કે અત્યારે બી ઘણા બાળકો રેગ્યુલરમાં થોડીક બરાબર બેદરકારી રહી ગઈ, નથી આવતા. હમણાં 2 દિવસ પહેલા 12th માં અમુક બાળકોને રિવિઝનમાં દાખલો કરાવ્યો, એટલે બરાબર ધ્યાન આપજો. ચાલો, હવે બેટા તમારે શું કરવાનું, હવે બેટરી છે ને, આ બેટરી ત્યાં નહીં, અહીંયા હોત ને, અહીંયા, તો આપણે એ બેટરીમાંથી નીકળતો પ્રવાહ ન બતાવે, આને જ કન્સિડર કરે. બરાબર. પણ આ બેટરી શું છે, અલગ ભાગમાં છે. એટલે અલગ ભાગમાં છે એટલે આપણી પાસે 2 રસ્તા છે. કાં તો આ જ પ્રવાહનું વિભાજન, કાં તો માત્ર આમાંથી જ નીકળતો પ્રવાહનું વિભાજન કરું, અને બીજું શું કરી શકું, આને બી ધ્યાનમાં લઈને એમાંથી નીકળતો પ્રવાહ બી ધ્યાનમાં લઉં. અલગ પરિપથમાં છે એટલે. જો એ જ લાઈનમાં આવતું હોત તો, ધારો કે બેટા અહીંયા 2 બેટરી હોત, એક અહીંયા હોત, એક અહીંયા હોત, તો આપણે શું કરવું પડે, કઈ બેટરીમાંથી વિભાજન શરૂ કરવું પડે, વધારે હોય તેમાંથી. પણ આ તો એ શાખામાં નથી, આ તો બીજી લૂપમાં છે. જુઓ, બરાબર. અલગ અલગ લૂપમાં હોય ને તો તમે 2 રીતે જઈ શકો. બરાબર. મોટી બેટરીમાંથી નીકળતો પ્રવાહને જ ખાલી ધ્યાનમાં લઈને જઈ શકો તોય ચાલે, અને બંનેમાંથી પ્રવાહ નીકળતો બતાવો તોય ચાલે. પણ સરળ બંનેમાંથી નીકળતો પ્રવાહ લઈને જઈએ એમાં પડશે આ દાખલામાં. ચાલો બેટા, એટલે આમાંથી નીકળતા પ્રવાહને હું ધન વીજભારમાંથી કાઢવાનો. ચાલો, આમાંથી નીકળતા પ્રવાહને હું I3 કહું છું. ચાલો, આમાંથી નીકળતા પ્રવાહને હું શું કહું છું, I3. બરાબર. ચાલો બેટા, હવે શું થવાનું, આ બાજુથી I3 આવશે ને આ બાજુથી કેટલો આવે છે જુઓ, I2. તો કિર્ચોફના બીજા નિયમ મુજબ અહીંયા બતાવો, કઈ નીચે બતાવી દઉં. ચાલો બેટા, જુઓ, આ બાજુથી I2 આવે છે, આ બાજુથી I3, બંને અહીંયા ભેગો થઈને બહાર કેટલો નીકળશે, ચાલો, એટલે આ શાખામાં જશે I2 પ્લસ I3. નહીં સમજાય ત્યાં પૂછી લેજો. પ્રવાહનું વિભાજન તમારે કરવું પડશે. ચાલો, થયું. હવે બેટા શું થયું કે C બિંદુ પાસે કેટલો આવેલો હતો, C બિંદુ પાસે I2 પ્લસ I3, એમાંથી આમ આ બાજુ કેટલો જતો રહ્યો, જુઓ જુઓ, આની તીર આ બાજુ છે, આ બાજુ કેટલો જતો રહ્યો, તો I2 પ્લસ I3 માંથી જો I1 જેટલો નીકળી જાય તો કેટલો બચ્યો કહેવાય, I1. એટલે આ શાખામાં બેટા કેટલો જશે, આ શાખામાં, ચાલો, આ કિર્ચોફનો પહેલો નિયમ તમે વાપરો છો, પ્રવાહનું વિભાજન એટલે કિર્ચોફનો પહેલો નિયમ, I2 પ્લસ I3 માઇનસ I1. મેં જરાક નાનું દોરેલું છે મિત્ર, અહીંયા દાખલો નો સમાજ. બરાબર. ચાલો, I1 પણ આ દેખાય છે બેટા તમને, ચાલો, બરાબર. હવે શું થશે, આ બાજુથી I2 પ્લસ I3 માઇનસ I1 આવે, અને આ બાજુથી ચાલો ભેગા કયા થશે, D બિંદુ પાસે, D પાસે ભેગા કેટલા થાય, ચાલો, આ બાજુથી કેટલા, I2 પ્લસ I3 માઇનસ I1, એ આ બાજુથી આવે છે ને આ બાજુથી કેટલો આવે છે, I1 માઇનસ I2. બંને ભેગા થાય એટલે એડ કરવાના ને, બંને ભેગા થાય છે, જો આ બાજુ તીર જોતા જાઓ, તીર જ જોવાનું પેલા નિયમમાં. ચાલો, માઇનસ I1 કેન્સલ થાય, માઇનસ I2 કેન્સલ થાય, એટલે આ બંને ભેગા થઈ, બરાબર, આ બંને આ બાજુ ભેગા થાય, અને આ શાખામાં કેટલો જશે, I3. અને કોઈ બી બેટરીમાં એક ખાસિયત હોય, જેટલો પ્રવાહ નીકળતો એટલો જ પાછો આવવો જોઈએ.
આમાંથી I1 નીકળે છે તો અહીંયા પાછો કેટલો આવતો બતાવ્યો છે આપણે I1. આને તો કયું સંરક્ષણ કહેવાય? એટલો જ પ્રવાહ પાછો આવી જાય તો કયું સંરક્ષણ કહેવાય? વિદ્યુત ભારનું સંરક્ષણ. કારણ કે વિદ્યુત પ્રવાહ સંરક્ષણ ફિઝિક્સમાં નથી, બરાબર ને? એટલે આ ધ્યાન રાખજો. ચલો બેટા, બોલો અત્યાર સુધી કઈ મુશ્કેલી, ડિફિકલ્ટી? ફરીથી સમજાવવું પડે એવું છે કે ચાલશે? પ્રવાહનું વિભાજન બોલો. કોઈને મુશ્કેલી હોય તો બોલો, તો ફરીથી સમજાવ, નહીતર આગળ ચાલુ. ચાલો, ખ્યાલ આવ્યો ને? હવે બેટા તમારે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો. હવે જુઓ, એસી શાખામાંથી વહેતો પ્રવાહ કયો? એસી શાખામાં વહેતો પ્રવાહ કયો? જુઓ પ્રવાહ નિશાની તો જુઓ, I1. ચાલો, એબી શાખામાંથી વહેતો પ્રવાહ કયો? એડી શાખામાંથી વહેતો પ્રવાહ કયો? અને ડીઈ શાખામાંથી વહેતો પ્રવાહ કયો? તો તમારું લોજિક શું કહે છે? શું શોધવાનું હશે? શું શોધવાનું છે? એટલે આમાં શું જરૂર પડે તમારે? દરેક શાખામાંથી વહેતો પ્રવાહ એટલે 3 અજ્ઞાત વસ્તુ. કઈ 3 અજ્ઞાત વસ્તુ છે આમાં? I1 અને I3. બરાબર બેટા? કેટલી અજ્ઞાત રાશિ શોધવાની? 3. તો કેટલા સમીકરણની જરૂર પડશે? 3. ચાલો, 3 એ 3 બંધ લૂપ લેવાની. 3 બંધ લૂપ દેખાય છે આકૃતિમાં? બસ 3 સમીકરણ બની જશે. બરાબર? ચાલો આપણે લખશું. આ બાજુ ધ્યાન આપજો, તમે હમણાં ન લખતા, આપણે એટલે હું લખીશ. ચાલો, આકૃતિમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ દર્શાવેલ છે. દરેક શાખામાંથી વહેતો પ્રવાહ દર્શાવેલ છે. બરાબર બેટા? ચલો, હવે આપણે શું કરશું? પેલી બંધ લૂપ લઈ લો. ચાલો, હું આ બંધ લૂપ લઉં છું અને હું એ બિંદુથી નીકળે. અને એવું જરૂર નથી કે આવા જ આકારની દોરું, આમ દોરી નાખું તોય ચાલે. ખ્યાલ આવે છે? આ રીતે દોર નાખું તોય ચાલે. ચાલો બોલો બેટા, કઈ બંધ લૂપ માટે? બંધ લૂપ. ચાલો, બંધ લૂપ એ બી. બોલો, એ બી સી એ માટે. બોલો, કોના નિયમ પરથી? ચાલો, કિર્ચોફના બીજા નિયમ મુજબ. માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ. ચાલો બેટા, બરાબર ધ્યાન આપજો. તમને બે વસ્તુ નક્કી હોવી જોઈએ. કિર્ચોફના બીજા નિયમમાં તમારે વોલ્ટેજ તરીકે પ્રવાહ અવરોધ હોય ત્યારે શું લેવાનું? વોલ્ટેજ તરીકે IR. અને બેટરી હોય ત્યારે શું લેવાનું? એટલે તમારે IR અને એપ્સાઇલોન ને પ્લસ માઇનસ કર્યા કરવાનું. નિયમ આવડે છે ને? ચાલો, હવે શું કરવાનું જોજો બેટા, ધ્યાન આપજો. ચાલો, અને આપણે જે બિંદુથી નીકળીએ, આપણે કયા બિંદુથી નીકળવાના છીએ? એ તો અહીંયા VA લખાશે, પછી ફરીને પાછા ત્યાં આવે એટલે ઇઝ ઇક્વલ ટુ VA. બે બાજુથી VA કેન્સલ થઈ જાય. તો હવે લખવાની જરૂર છે ના. હવે જુઓ, હવે એક બીજી વસ્તુ. ધારો કે હું VA થી નીકળીને ફરી પાછો VA પર ન આવે, VA થી નીકળીને B સુધી જાત, તો બિંદુના સ્થિતિમાન લખવા પડે? હા, તો કેન્સલ ન થાય. બરાબર? અહીંયા લખવા પડશે ના. બેટા કંઈ બી કન્ફ્યુઝન હોય તો કહેજો, કારણ કે બહુ અગત્યનો દાખલો છે. મને તો આ વર્ષે જો ન પૂછાય તો તમે નસીબદાર, આવતા વર્ષે 100% આવશે. બરાબર? ચાલો, મને તો આ વર્ષે જ એવું લાગે છે કે આ દાખલો આવી જવાનો. ચાલો બેટા, આપણે શું કરશું? બંધ લૂપ ABC માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ. ચાલો, આપણે એ બિંદુથી નીકળીએ છીએ ને. હવે શું થાય જુઓ, તમે એ બિંદુથી નીકળો છો
તો પહેલા તમારે શેમાંથી જવાનું છે? શેમાંથી પસાર થવાનું? ચાલો બેટા, તમારા ભ્રમણની દિશા, તમારું ભ્રમણ એટલે આ માર્કર પેનનું ઢાંકણ, તમારા ભ્રમણની દિશા અને પ્રવાહની દિશા, પ્રવાહની દિશા માટે તીર જોતા રહેજો, ત્યાં તીર જોતા રહેજો. બોલો સમાન. તો કેવું લેવાનું? માઇનસ લખાવો IR, અને R ની તો વેલ્યુ આપેલી છે, તો IR તરીકે બોલો I, તમારે શું કરવાનું? IR, પણ R ની વેલ્યુ છે એટલે R ની વેલ્યુ મૂકી દો. R તરીકે કેટલા આમાં? 4, અને I તરીકે કેટલા? I તરીકે તો બોલો બેટા કેટલા લખાય? 4I2. ચાલો બેટા, આપણે અવરોધમાંથી નીકળી ગયા હો. ચાલો, આ ઢાંકણ એટલે શું? ભ્રમણની દિશા. ચાલો, ત્યાં B થી ક્યાં જવાનું હવે? આ લાઈનમાં ખાલી અવરોધ જ હતો. ચાલો, B થી C તરફ જાઓ. શેમાંથી નીકળો છો? જોજો, ભ્રમણની દિશા અને ચાલો બોલો બેટા, દિશા એક જ કે વિરુદ્ધ? જોવો જોવો, એક જ. તો શું લખાય? માઇનસ. ચાલો, R તરીકે 2, અને બ્રેકેટમાં શું લખીશ? ચાલો, I2 પ્લસ I3 હશે. ચાલો બેટા, હું કયા બિંદુ પર પહોંચી ગયો? ચાલો, આપણે C બિંદુ પર પહોંચી ગયા છે. હવે C થી એ તરફ જવાનું ને? ચાલો, C થી જાવ એટલે પહેલા પાછા અવરોધમાંથી જવાનું. જો દિશા જુઓ, દિશા એક જ છે, તો શું લખાય બેટા? બોલો માઇનસ. ચાલો, I તરીકે I1, અને R તરીકે કેટલા? 1. ચાલો બેટા, અવરોધમાંથી નીકળ્યા પછી આપણે શેમાંથી નીકળવાનું છે? જુઓ, કયા ધ્રુવમાંથી નીકળશું? ધન ધ્રુવમાંથી. તો લખાવો +10 બરાબર. પાછા એક બિંદુ આવી જાવ એટલે બરાબર 0. ખરેખર અહીંયા શું કરવાનું? અહીંયા શું કરવાનું હોય ખરેખર? કેટલા લઈને નીકળ્યા છો? VA, અને પાછા કેટલા થઈ જાય? કેન્સલ થઈ જાય, એટલે મેં લખ્યું નથી. બરાબર. ચાલો, હવે કાઉન્ટ છોડ નાખો. એટલે બેટા આ તમારું પદ શું થવાનું? -4I2 -2, 2 વડે ગુણાય ને? -2I2. ચાલો, -2, આમાં તો સાદુરૂપ જ આપું છું, બીજું કઈ નથી કરતો. ચાલો, 1 લખવાની જરૂર નથી. -I1, 10 ને પેલી બાજુ લઈ જાઓ, કેવા થઈ જાય? માઇનસ. હવે સરખા પદ ભેગા કરો અને I ના ઉતરતા ક્રમમાં ગોઠવજો. I 1 2 3 એ રીતે. ચાલો, આમાં કયા બે પદ છે? I2 વાળા બે પદ છે આ. ચાલો બેટા, ક્રમમાં ગોઠવો. બોલો, પેલું પદ કયું? -I1. ચાલો, 4 ને 2 6, આને પેલા 2 એટલે 6I2. ચાલો, -2I3 બરાબર કેટલા? -10. ચાલો બેટા, હવે શું કરશું? બંને બાજુ ચિહ્ન બદલી નાખો સરળતા માટે. ચાલો, બંને બાજુ ચિહ્ન બદલી નાખો. તો આ બાજુના બધા માઇનસ સતત પ્લસ થઈ જાય, પેલું પ્લસ થઈ જાય. તો તમારું પરિણામ એક શું આવવાનું? બોલો, I1 પ્લસ 6I2. ચાલો, પ્લસ 2I3 બરાબર 10. આને નંબર આપો 1. બોલો, કોઈ કન્ફ્યુઝન? એક દાખલો તમને પરફેક્ટ આવડી ગયો એટલે આ નિયમ વાપરતા આવડી ગયો. બરાબર. આ તમને દાખલો આવડી ગયો એટલે આ નિયમ વાપરતા આવડી ગયો. આ નિયમ વાપરતા આવડી ગયો એટલે બંધ લૂપના કોઈ બી દાખલા આવડશે. ચાલો, હવે બેટા આપણે આ લૂપ લઈ લઈએ. ચાલો, કોઈ બી રીતે જાઓ, એવું જરૂર નથી કે સમઘડી દિશામાં જવાનું. ચાલો, આમાં કઈ રીતે જાઓ? તમે કેવી રીતે જાઓ? જવાબ એક જ આવે. ચાલો, સમઘડી દિશામાં જઈએ. બરાબર. ચાલો, આ રીતે જઈએ. ચાલો, બંધ લૂપને નામ આપશું બંધ લૂપ. હવે કિર્ચોફનો પહેલો નિયમ ને એવું ન લખો ચાલે, ખાલી લૂપનું નામ લખી દેજો. બંધ લૂપ. બોલો બેટા, AC DA માટે. ચાલો, કિર્ચોફનો પહેલો નિયમ એકવાર ઉલ્લેખ કરી દેવાનો, પછી ચાલે. દર વખતે આ રિપીટ કરવાની જરૂર નથી. ચાલો, કયા બિંદુથી નીકળો છો?
એ થી નીકળીને સમઘડી એટલે આમ જવાનું ને. જો બેટા તમારે જવાનું કઈ રીતે છે પહેલા એ સમજો. આ છે ને માર્કર પેનના ઢાંકણની દિશામાં જવાનું. આમ કઈ રીતે જવાનું ખ્યાલ આવ્યો? અહીંયાથી આમ જવાનું, ત્યાંથી આમ જવાનું, ત્યાંથી આમ જવાનું. ભ્રમણ દિશા કઈ છે તો ખબર પડી ને. ચાલો એ થી સી તરફ જાઓ એટલે પહેલા તમારે શેમાંથી નીકળવાનું થાય? બોલો, લખાવો, બેટરી લખાવો. માઇનસ ધ્રુવમાંથી નીકળીએ છીએ એટલે માઇનસ ને. ચાલો -10. ચાલો પછી શું કરશું બેટા? ત્યાંથી તમે પસાર થાવ પછી અવરોધમાંથી જોવો દિશા, જોવો દિશા, દિશા જોવો દિશા. વિરોધી એક જ તો વિરુદ્ધ દિશા હોય તો શું? પ્લસ IR તરીકે શું? 1 * I1. ચાલો બરાબર. સી બિંદુથી આગળ વધો. સી થી હવે તમારે આમ જવાનું, આમ જવાનું ને. જો બેટા પ્રવાહની દિશા ને આપણે ભ્રમણની દિશા એક જ તો શું? માઈનસ. ચાલો 2 I2 પ્લસ I3 માઈનસ I1. ચાલો થયું. આપણે કયા બિંદુ પર હમણાં પહોંચી ગયા છીએ? ડી પર. હવે ડી થી આગળ જાઓ. જોવો પ્રવાહની દિશા આ છે, જો બેટા વિરુદ્ધ તો શું? પ્લસ. ચાલો 4 R તરીકે 4 અને I તરીકે કેટલા? I તરીકે I1 માઈનસ I2. ચાલો આપણે આમાંથી બે બહાર નીકળી ગયા. ક્યાં પહોંચી ગયા? બોલો. બરાબર 0. જે બિંદુએ ફરી પાછા આવી જાવ એટલે 0. બે બાજુ તે બિંદુના વોલ્ટેજ કેન્સલ થઈ જાય. ચાલો -10 ને પેલી બાજુ લઈ જાઓ. શું લખાશે? +10. ચાલો બેટા કાઉન્સ છોડો. આ 1 લખવાની જરૂર નથી. એટલે આ તમારું પદ થયું I1 -2 I2. ચાલો -2 I3 માઇનસ પ્લસ 2 I1. ચાલો પ્લસ 4 I1 પ્લસ 4 I1 માઇનસ 4 I2 બરાબર 10. ચાલો થશે બેટા આટલું બરાબર 10. ચાલો હવે I1 વાળા કેટલા પદ છે? આ 1, આ 2 અને 3. ચાલો કેટલા થશે? 4 ને 2 6 ને 1 7 7 I1 બરાબર. હવે ચાલો 2 વાળા 2 પદ છે એટલે કેટલા થવાના? -6 I2 અને I3 વાળું તો એક જ ને. 2 I3 બરાબર 10. આમાં 2 કોમન નીકળે એવું નથી કારણ કે 7 છે. આમાંથી 2 કોમન નીકળે એવું નહોતું. હવે બેટા તમારો પ્રયત્ન એક જ છે, I1 I2 I3 શોધવાનો. જો તમે આ બંનેનો સરવાળો કરશો ને તો શું કેન્સલ થઈ જશે? જોવો તો શું મળી જશે? I1 એટલે પેલા કરી નાખો ને. ચાલો એ કરી નાખશું સમીકરણ. પછી આપણે ત્રીજો નિયમ વાપરશું. આ લૂપ પછી લઈએ. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, 1 અને 2 નો સરવાળો કરતા. બેટા ડાયરેક્ટ કેન્સલ થાય છે. કોઈ કેન્સલ કરી દઉં તો ચાલશે કે બધાય લખું ફરીથી? જો તમે કન્ફ્યુઝ થતા હોય તો લખું છું, એવું નથી થતું ને. અહીંયા જો તમને હું સમજાવી દઉં, સાંભળો. જો +6 I2 અને -6 I2 કેન્સલ થઈ જવાના. +2 I3 -2 I3 કેન્સલ થઈ જવાના. બરાબર. ચાલો અને I1 માં કેટલા બચે છે બેટા? જોવો જોઈ 8 I1 = 10 અને આના 10 બચી જાય 20. બેટા કોઈ કન્ફ્યુઝ નથી થતા ને? અત્યારે બધાની હાજરીમાં કહેવામાં શરમાતા હોય ને પછી મુશ્કેલી પડે. આ પાછળવાળા બધા જ વિડીયો ઓફ કરીને બેઠા છે. ઓન કરો. હવે એવું ન કે તમારે દેખાતું નથી, સંભળાતું નથી, એને તો અલગ વસ્તુ છે. બાકીનો વિડીયો ઓન કરો. હા એને વાંધો નહીં, બીજા તો કરો.
ચાલો બેટા થયું આટલું. હવે I1 ને સૂત્રનો કરતા બનાવો માટે I1 બરાબર 20/8. ચાલો બેટા કેટલાય ભાગ ચાલે તો 2.5 અને 5/2 અથવા 2.5 એમ્પિયર. ચાલો બેટા થયું આટલું. ચાલો થાય છે આટલું. હવે શું કરશું આના માટે લઈ લ્યો. ચાલો ત્રીજી લૂપને ધ્યાનમાં લઈ લઈએ. ચાલો કોઈ બી રીતે જાઓ ને, આપણે કયા બિંદુથી નીકળી હતી, ચાલો એમાં બી સમગણિત લઈ લ્યો. ચાલો હવે આપણે લખશું કઈ લૂપ માટે બેટા, ચાલો બંધ લૂપ. નામ કઈ બી આપો, જે બિંદુનું નામ પહેલા લખો ને. જો એક વસ્તુ ધ્યાન રાખજો, જે બેટા એક વસ્તુ ધ્યાન રાખો, જે બિંદુનું નામ તમે પહેલા લખો ને ભ્રમણ ત્યાંથી શરૂ કરવાનું. જે બિંદુનું નામ પહેલા લખો એ તમારું ઘર, ત્યાંથી નીકળવાનું. બોલો શું લખશું? અહીંયાથી કરવું છે, ચાલો અહીંયાથી લખીએ બી. ચાલો અથવા અહીંયાથી કરો ઈ, પછી ઈ અથવા અહીંયાથી ચાલો બી. ચાલો બી પછી સી, ડી, ઈ, બી માટે બરાબર. બંધ લૂપ અહીંયા બાજુમાં લખી દેવાનું છે, કઈ વાંધો નહીં આના માટે. ચાલો બેટા કયા બિંદુથી નીકળીએ છીએ આપણે? બી બિંદુથી નીકળો છો. તમારે ભ્રમણની દિશા જોજો. તમારે આપણે વિષમ ઘડી લઈ લો ને. આમાં મેં વિષમ ઘડી લખેલું છે. આમ લખેલું છે, એક જ મિનિટ. મેં આમ લખેલું છે ને બીસી, તો આમાં સમઘડી નહીં. કઈ દિશા લીધેલી છે મેં? તો વિષમ ઘડી લઈ લો. ચાલો બરાબર, મેં આ લીધેલું છે. હા બોલો કયું? ના, કારણ કે પહેલી શાખામાં તમારે આમ જવાનું છે કે નહીં? અહીંયા ચાલશે, આમાં નો લખો તો આમાં ચાલે, પણ આમાં હોય તે લખવું, પણ આમાં તો ચાલે. સી નો લખો તો જરૂર નથી. બરાબર. ચાલો આપણે બી થી ક્યાં જવાનું બેટા? ભ્રમણ આપણું આમ લેવાનું છે. તમને પહેલા ભ્રમણ સમજાવી દો, સાંભળો. ભ્રમણ તમારે આમ કરાવવાનું છે. આમ કયા બિંદુથી નીકળવાનું? ચાલો બી થી નીકળીને આમ ભ્રમણ કરવાનું. ખ્યાલ આવે છે? ચાલો લખાવો. બોલો પહેલા બી માંથી સી તરફ જઈએ તો પહેલા તીર જોવો, તીર સમાન તો કેવું? માઈનસ. બોલો 2 અને i તરીકે શું? i2 પ્લસ i3. ચલો બેટા ત્યાંથી આપણે શું કરવાનું? અહીંયાથી નીકળી ગયા, હવે આગળ વધો. ચાલો આગળ વધીએ તો પાછો બીજો અવરોધ આવ્યો. બંનેની દિશા એક જ, એટલે શું? સમાન, એટલે માઈનસ. ચાલો 2 r તરીકે 2 ને i તરીકે કેટલા? i2 પ્લસ i3 માઈનસ i1. ચાલો બેટા આપણે ત્યાંથી ક્યાં, હવે કયા બિંદુ પર પહોંચી ગયા? ડી. હવે આ શાખામાં તો કંઈ જ નથી. ચાલો હવે આપણે શેમાંથી નીકળવાનું છે? વિદ્યુત કોષ. બોલો જોવો કઈ ધન ધ્રુવમાંથી નીકળવાના ને, પ્લસ 5. ચાલો આ શાખામાં કઈ નથી. બી પાસે પહોંચી ગયા, ઘરે પહોંચી ગયા. બોલો 0. ચાલો 5 ને પેલી બાજુ લઈ જાવ એટલે શું આવશે? -5. ચાલો બેટા આ બાજુ લખાવો. -2 i2 -2 i3 -2 i2 -2 i3. ચાલો માઇનસ માઇનસ પ્લસ 2i1. આને આપણે પેલી બાજુ મોકલી દીધેલું છે. ચાલો i1 વાળા એક જ પદ છે ને, અને ક્રમમાં જ ગોઠવવાનું હંમેશા, એટલે આપણે સરળતા રહે. ચાલો 2i1 પછી આ બે પદ છે, -4i2 -6 નહીં, સોરી 4i3. ચાલો બરાબર કેટલા? બરાબર કેટલા છે? -5. આને નંબર 3 આપશું. ચાલો બેટા હવે શું કરવાનું છે? તમે
હવે એક કામ કરીએ, આના જેવું સરખું કયું દેખાય છે? ચાલો હવે આપણે આમાંથી કોનો લોક કરીએ? I1 મળી ગયું છે ને. હવે તમારે બેટા શું કરવાનું? એક કામ કરો, આમાં પહેલા આપણે I1 ની કિંમત મૂકો તોય ચાલે. પહેલા એક કામ કરો, જોવો આને 2 વડે ગુણી દો, અથવા આને 2 વડે ગુણી દો. આ 2 વડે ગુણી દો એટલે 2 દુ 4, 4I3. આ તો પહેલા ગુણી દો એટલે 4I3, બરોબર. 4I3 ને -4I3 કેન્સલ થઈ જાય, બરાબર. એટલે કોની કિંમત મૂકી દેશો તમે? એટલે શું મળી જશે? I2. પછી I1 I2 મળી જાય, બંનેની કિંમત એકમાં મૂકો એટલે શું મળી જાય? I3. ચલો બેટા આટલું કરી નાખો, જગ્યા નથી મારે સાફ કરવું પડશે. આટલું કરી નાખું ઉતાવળથી. અને સ્પીડ વધારે હોય તે I2 I3 પણ મેળવી લેજો. આટલું લખી નાખું એટલે હું સાફ કરી નાખું. બોલો કોઈને વ્યક્તિગત કંઈ આમાં કન્ફ્યુઝન હોય તો, નહીં સમજાતું હોય તો? અને પેલું શક્ય હોય તો સાદુરૂપ આપી દો. આવડે છે ને બેટા I2 I3 મેળવતા? I2 I3 સુધીનું કરી નાખો શક્ય હોય તો. I2 મેળવવા માટે શું કરશું બેટા? ખ્યાલ આવ્યો? સમીકરણ 1 ને 2 વડે ગુણી અને સમીકરણ 1 અને 3 નો શું કરતા? સરવાળો. તમે આટલું કરી નાખો ને પછી હું આ કાઢી નાખું. તમે આટલું કરી નાખો, હું કરાવી દઉં છું. આ આટલો ભાગ લખી નાખો. હા તો બી વાંધો નહીં. ચાલો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું? નવું સમીકરણ 4 આપી દેજો ને. સમીકરણ 1 ને ચાલો 2 વડે ગુણતા, પછી સરવાળો કરજો. પેલા ગુણી નાખો ને, નંબર 4 આપી દેજો. 2 વડે ગુણો. ચાલો બેટા તો શું લખાય? 2I1. ચાલો 12I2. ચાલો પ્લસ 4I3 બરાબર 20. ચાલો બેટા હવે આ 4 મળ્યું ને. હવે શું કરો? 3 અને 4 નો શું કરો? સરવાળો. એટલે આ કેન્સલ થઈ જાય. જો આ કેન્સલ થઈ જાય, બરાબર. ચાલો સમીકરણ 3 અને 4 નો સરવાળો કરતા. એટલે આટલું લખી નાખો એટલે સાફ કરી નાખું. ઓકે ચાલો હવે શું કરશું? સરવાળામાંથી શું કેન્સલ થઈ જવાનું? ચાલો બરાબર. એટલે જો બેટા આમાંથી કેન્સલ થઈ જવાનું છે. 4I3 કેન્સલ થઈ જવાનું. 4I3 બરાબર. આ કેન્સલ થઈ જવાનું. ચલો આમાં કેટલા થવાના? 4I1. જો નહીં ખ્યાલ આવે તો પૂછી લેજો. 4I1. આ 4I1. ચાલો 12 માંથી આ 4 નીકળી જાય અને મોટી સંખ્યાને 12 માંથી 4 કાઢો એટલે 8. મોટી સંખ્યા નિશાની એટલે પ્લસ 8I2. ચાલો બેટા આ તો કેન્સલ થઈ ગયું, બરાબર. પેલી બાજુ 20 માંથી 5 કાઢ નાખો, બરાબર 15. ચાલો થયું. આમાં બેટા આપણે કોની કિંમત લેવાની? ચાલો I1 બરાબર કેટલા લેવાના છે? 2.5. I1 બરાબર 2.5. આ 2.5 એમ્પિયર લેતા, બરાબર. એટલે 4 I1 2.5. ચાલો પ્લસ 8I2 બરાબર 15 હશે એટલું. ચલો બેટા આ 10 બરાબર 8I2. ચાલો બરાબર 15 બરાબર 15. ચાલો 10 માંથી 15 માંથી 10 કાઢો, બરાબર. એટલે 8I2 બરાબર 5. ચાલો I2 તો 5/8 કેટલા આવે છે બેટા? 625 એમ્પિયર.
બંને લખી નાખો એટલે ખ્યાલ આવે. ચલો હવે શું કરો, I1 I2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો. બરાબર, એટલે તમને શું મળી જશે? આ સાફ કરી નાખો, આટલું સાફ કરી નાખો. ચાલો આ તો ઉપરનો ભાગ છે, તમારે અહીંયાથી શરૂ કરવાનો. ચાલો શું કરશું બેટા આપણે? સમીકરણ 1 માં I1 અને I2 ની કિંમત મૂકતા. ચલો બેટા કિંમત મૂકી દઈએ. તો I1 કેટલા છે? 2.5. 2.5 નો 2.5 નો લખો હોય તો 5/2 કહેવાય ને. હું એટલા માટે લખું છું કે અહીંયા બાજુમાં કેન્સલ કરવામાં કામ લાગશે. 5/2. ચાલો 6. I2 કેટલા બેટા? I2 5/8 બરાબર. ચાલો પ્લસ 2 I3 બરાબર 10 થશે. ચાલો આ 5/2 રહેવા દો અથવા 5/2 રહેવા દો ને, 5/2. ચલો બેટા આ કેટલાય ભાગ ચાલશે? આ 3 આ 4 બરાબર. ચાલો એટલે કેટલા થશે? 15/4 પ્લસ 2I3 બરાબર 10. ચાલો આને પેલી રીતે કરી નાખવું છે અથવા પેલી બાજુ લઈ જાવ ને બંને, પછી આપણે ત્યાં લસા લઈ લેશું. એટલે 2I3 બરાબર. ચલો બેટા કેટલા આવશે? 10 માઇનસ 15/4. ચાલો લસા કેટલો લઈ લઈશું? 4. એટલે પહેલાને 40 4 વડે ગુણવાનું, 2 વડે ગુણો એટલે 5 દુ 10 માઇનસ 15. ચલો બેટા કેટલા થાય છે? 15/4 અને ભાગાકારમાં હજુ આ 2 આવશે 8 બરાબર. આ તમારું શું આવે છે? I3 બરાબર એમ્પિયર. કઈ આટલું જવા દો ને, વાંધો નહીં. હવે તમારી રેફરન્સ બુકમાં બેટા શું કરેલું છે? અહીંયા સુધી અટકાવી દીધેલું છે બરાબર. તમારે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ નામ સાથે લખવાનું. ચાલો આથી દરેક શાખામાંથી વહેતો પ્રવાહ, દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. ચાલો બેટા AB શાખામાંથી વહેતો પ્રવાહ, દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. ચાલો AB શાખામાં પ્રવાહ, AB શાખામાં પ્રવાહ. ચાલો AB શાખામાં પ્રવાહ એટલે કયો સંકેત? I2. ચાલો I2 અને ઓલરેડી ની કિંમત મળેલી છે. કેટલી મળી છે આપણને? 5/8 વાળું જ રાખો ને, એટલે એમાં શું છે કે આન્સર કીમાં આ જ હશે 5/8, એટલે આ જ રહેવા દો. ચાલો AB શાખા આવી ગઈ. BC શાખામાં પ્રવાહ, આ અડધો જ ભાગ લેવાનો, આખો નહીં હો, કારણ કે આમાં પ્રવાહના જે બદલાઈ જાય છે જુઓ, એટલે તમે આખે આખું BD નહીં લઈ શકો. ચાલો BC શાખામાં પ્રવાહ, ચલો બેટા આ શાખામાં પ્રવાહ એટલે કયું? I2 પ્લસ I3. ચલો I2 કેટલા છે? 5/8 અને 15/8 લસા એટલે 20/8 એટલે 5/2 એમ્પિયર થશે બેટા આટલું. ચાલો હવે આ બાજુનો ભાગ પૂરો કરી નાખો ને. CA શાખામાં પ્રવાહ. બોલો બેટા એ શાખામાં પ્રવાહ એટલે કયું? I1. એ તો આપણને મળ્યા છે કેટલા? એમ્પિયર હશે. ચાલો આ રહી ગયા. હવે કયું બાકી છે? ચાલો AD શાખામાં પ્રવાહ, AD શાખામાં પ્રવાહ. બોલો બેટા AD શાખામાં પ્રવાહ એટલે કયું? ચાલો I1 માઇનસ I2 બરાબર, અથવા નીચે લખો તો વાંધો નહીં, આમ બરાબર કરી નીચે લખો તો વાંધો નહીં. I1 I/2
માઇનસ 5/8. ચલો બેટા લસા કેટલો આવશે? 4 વડે ગુણવાનું એટલે 5 ચોક 20, 20 માંથી 5 જાય એટલે 15/8 એમ્પિયર થયું. ચલો એડી શાખા એટલે આ ભાગ લગભગ આવી ગયો. હવે આ બાકી છે ને સીડી લખો. ચાલો સીડી શાખામાં પ્રવાહ, સીડી શાખામાં પ્રવાહ બરાબર. ચલો બેટા કોનો સરવાળો? બરાબર I2 પ્લસ I3 માઇનસ I1. ચલો કેટલો છે I2? કેટલા? કઈ વાંધો નહીં, ભેગું ચલો અલગ અલગ લખી દો. I2 કેટલા છે આપણે? I2 5/8 અને આ બી કેટલા? ચાલો 15/8 અને આ કેટલા છે બેટા? 5/2. સાદુરૂપ આપો એટલે કેટલું આવી જાય? 0. મતલબ આ શાખામાં કોઈ પ્રવાહ જતો નથી. બરાબર, એટલે અહીંયાથી આ બધો જ પ્રવાહ આમ જતો રહેશે. ચાલો હવે આપણે શું કરવાનું છે? I3 એટલે કઈ શાખા? DEB. ચાલો DEB શાખામાં પ્રવાહ. ચાલો બેટા શું નામ આપ્યું છે આપણે એને? I3. ચાલો I3 એટલે કેટલો પ્રવાહ? 15/8 એમ્પિયર. દાખલો તમારે બેટા આ રીતે કરવો. સમજે છે એટલું? ચાલો એટલે સમજાવવામાં થોડીક આપણે કિચોડનો નિયમ પહેલી વાર ઉપયોગ હતો, બાકી આ 2 દાખલા થઈ જાય પણ કઈ વાંધો નહીં. હવે બેટા તમારે જુઓ અસાઇનમેન્ટમાંથી છે ને આ કિચોડનો નિયમ ક્યારે એપ્લાય કરવા પડશે? ખાસ કરીને વધારે વિદ્યુત કોષો હશે એટલે તમારે 56 પછી 58 બરાબર. જે બાકી રહ્યા છે ને મેજોરિટી 5 અવરોધ વાળા છે ને વિસ્ટર્ન બ્રિજના હશે. એના સિવાયના જે બધા બાકી રહ્યા ને જેમાં વિસ્ટર્ન બ્રિજ કે પોટેન્શિયોમીટર ન લખેલો હોય એના સિવાયના બધા દાખલા તમારે કયા છે? કિચોડનો નિયમ. બરાબર. હવે બેટા એક વસ્તુ જુઓ, સમજો 59 તમારી પાસે ત્યાં હોય તો જુઓ, નહીં તો નેક્સ્ટ ટાઈમ વાત કરશું. છે ત્યાં? ચલો બેટા જુઓ 59. M અને N બિંદુ વચ્ચેનો સ્થિતિમાન કેટલું હશે? M અને N બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો બેટા આપણે શું કરવું પડે? ઉપરની શાખાનો પ્રવાહ આપ્યો છે, નીચેની શાખાનો પ્રવાહ મેળવવા માટે મેથડ આવડે છે ને? V1 બરાબર V2 મેથડ આવડે છે કે ને? પ્રવાહ મળી જાય. હવે પ્રવાહ મળી જાય ને એટલે બેટા તમારે શું કરવાનું? N થી M સુધી કિર્ચોફનો નિયમ લાગુ પડવાનો. ચાલો બરાબર. n ના સ્થિતિમાનને હું Vn કહું. n થી મારે કઈ તરફ જવાનું? n થી m તરફ જાઉં. મારે શું કરવાનું બેટા? પહેલા n વાળી શાખામાંથી વહેતો પ્રવાહ ધારો કે મને 4 એમ્પિયર મળે છે. કેટલો? ધારો કે તમને એ મેળવતો તો આવડે છે ને તમને પ્રવાહ મેળવતા તો? બરાબર. ધારો કે 4 એમ્પિયર મળે છે. હવે મારે n થી m સુધી કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. n થી m સુધી કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. ચલો બેટા હું કયા બિંદુથી નીકળું છું? તો બોલો મને કેટલા મળે છે ઘરેથી? નહીં, બંધ પરિપથ. હવે બંધ પરિપથ નથી, હવે ખુલ્લો પરિપથ થઈ ગયો. તો પ્રારંભિક ને અંતિમ કેન્સલ થાય ના. એટલે Vn અને Vn અને m બંને બિંદુના સ્થિતિમાન લખાશે. ચાલો Vn બરાબર. પછી 1 ઓહમના અવરોધ માટે શું લખાશે? તમારું ભ્રમણની દિશા અને પ્રવાહની દિશા ધારો કે એક જ છે તો શું લખશું? માઇનસ IR. ચાલો I તરીકે મેં 4 ધાર્યું ને I તરીકે 1.
ત્યાંથી નીકળ્યા એટલે ક્યાં પહોંચો? એમ પાસે. તો એના સ્થિતિમાનને હું bm કહું. ચાલો હવે આ પેલી બાજુ જાય અને આ બાજુ આવે તો આ બાજુ શું લખાય? vn માઇનસ vm બરાબર કેટલા? 4. આને શું વચાય? આને શું વચાય? n અને m વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો બેટા આ રીતે વપરાય. બરાબર. એવો જ એક દાખલો મેં તમને આગળ કીધું હતું 49 માં શું છે? a અને b બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો બેટા a બિંદુ ઉપરની શાખામાં છે અને b બિંદુ નીચેની શાખામાં, એટલે શ્રેણી સમાંતર જોડાણથી તો ન થાય દાખલો. એટલે કેવી રીતે જવાનું? કિર્ચોફનો નિયમ. ધારો કે હું કયા માર્ગે જાઉં છું? ADB. ધારો કે હું ADB માર્ગે જાઉં છું, બરાબર. અને ઉપરની શાખામાંથી વહેતો પ્રવાહ, ધારો કે 3 ઓહ્મ માંથી વહેતો પ્રવાહ I1 છે અને 1 માંથી વહેતો પ્રવાહ I2 છે. ચલો જો હું જે કહું છું તે ધ્યાન આપો. આ તમારું A બિંદુ, ધારો કે આમાંથી વહેતો પ્રવાહ આમ હશે ને I1. કેટલા છે બેટા? 3 ને. પછી અહીંયાથી આમ છે અને અહીંયાથી આમ છે. ચાલો આ કેટલો? 1. અને આ B બિંદુ અને આમાંથી વહેતો પ્રવાહ ધારો કે આ દિશામાં I2 છે. એ દિશામાં આવશે ને. બંને બેટરીના ધન ધ્રુવમાંથી C પાસે જે પ્રવાહ આવે કેટલા ભાગમાં વેચાય? 2 ભાગમાં, એટલે બંનેમાં ભાગ. ચલો બેટા કિર્ચોફનો નિયમ અપ્લાય કરો. બોલો તમારા ભ્રમણની દિશા આ રાખવાની છે. તમે જો અહીં લખેલું છે, તમારા ભ્રમણની દિશા રાખો. લખાવો જોઈએ. શું લખાય? નહીં, ડાયરેક્ટ થોડું લખાય. આપણે બંધ પરિપથ નથી તો શું કરવાનું? પેલું જ મેં સમજાવ્યું. જે બિંદુથી નીકળો એનું સ્થિતિમાન પહેલા લખી દેવાનું vm. હવે પ્લસ માઇનસ કર્યા કરો. બોલો -3 I1 તમને મેળવતા આવડશે ને? તો અવરોધોના શ્રેણી સમાંતર જોડાણ પરથી I1 I2 મેળવી લેવું પહેલા. ચાલો I1. ચાલો બેટા ત્યાંથી પછી અહીંયા કઈ નથી. આ બાજુ જુઓ, આની દિશા તો શું લખાય? -1. ચાલો આ સોરી વિરુદ્ધ દિશા એટલે પ્લસ I2 × 1. 1 લખતો નથી. હવે ક્યાં પહોંચી ગયા? VB. બરાબર. VB પહોંચી ગયા. પછી આ ભાગને તમારે આ બાજુ લઈ જવાનો, આ ભાગને આ બાજુ લાવવાનો. આ બાજુ લાવો એટલે VA - VB શું કહેવાય? ચાલો આવડશે ને બેટા? એટલે કિર્ચોફના બીજો નિયમ ખાસ કરીને ક્યારે અલગ અલગ શાખામાં બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાન શોધવું હોય ને ત્યારે બી કયો નિયમ અપ્લાય થાય? કિર્ચોફ. બરાબર. ચાલો હલકેસર ઝોન થઈ ગયા છે, હવે આપણે નીકળવું પડશે. બરાબર. ચાલો બેટા તમારે શું કરવાનું છે? હોમવર્કમાં હવે એક કામ કરો. અત્યારે આ હોમવર્ક નથી આપતો કારણ કે તમે હવે 11th ની તૈયારી કરવા લાગેલા છો ને, તો અત્યારે રહેવા દો. આપણું જ્યારે ફરીથી 12th સ્ટાર્ટ કરશું ને ત્યારે અસાઇનમેન્ટમાં કરશું. બરાબર છે? બાકી હોય ત્યાં. અને સોમવારે કઈ રીતે છે? સોમવારે આપણે લગભગ 11th નું MCQ નું રિવિઝન કરાવશું. છતાંય સ્કૂલમાંથી અમારે શું ડિસ્કસ થાય છે એ પ્રમાણે આપણે ફોલો કરશું. બરાબર? ઓકે બેટા ચાલો બધાને ગુડ બાય.